કે હરિ રહીમ એક હે નામ ધર્યો દોહી, કે હરિ રહીમ એક હે નામ ધર્યો દોહી, કહત કબીર દો નામ સુની ભરમ પરો મત કોહી. એનો મતલબ એ રીતનો થાય કે જે રહીમ સાહેબ છે અને જે આપણે હરિ કહીએ છીએ, આ બેના નામ અલગ છે, બાકી વ્યક્તિ જે છે ને એ એક જ બતાવે છે. કે એ બાબતે ઘણા વ્યક્તિ એવું કહેતા હોય કે આપણે ઘણી જગ્યાએ એવું સાંભળ્યું હોય કે ભાઈ ઓલા નથી કહેતા કે સબકા માલિક એક, કે જે આપણે ફેમસ વ્યક્તિ જે એનું નામ આપેલું છે કે જે આપણે સાંઈ બાબા થઈ ગયા, એ લોકો એ વાત કહેતા કે ભાઈ બધા વ્યક્તિની અંદર જે પરમાત્મા છે આ એક જ છે. આ તમે કોઈ પણ ધર્મની અંદર જાઓ, શાસ્ત્રોની અંદર જાઓ, પુરાણોની અંદર જાઓ, બધા વ્યક્તિનો મત એક જ છે કે ભાઈ પરમાત્મા એક જ છે, પરમાત્માની પૂજા કરવાનું હોય, આ મેળવવાનું હોય, આ બધું એક જ રસ્તો છે. તો એમાંથી કોઈ એકાદા વ્યક્તિના મનમાં એવો સંચય થાય કે જો એટલા બધા પરમાત્મા બધા કહે છે કે ભાઈ એક જ છે, તો એટલા બધા ધર્મો શું કામ છે, તો એટલા બધા આપણે કહીએ છીએ કે સંપ્રદાય શું કામ છે, એટલા બધા પુરાણો શું કામ લખાયેલા છે, એટલા બધા ધર્મના શાસ્ત્રો શું કામ લખાયેલા છે. તો પહેલેથી કે ધર્મ કેને કહેવાય, તો જો કોઈ ગૂગલની દૃષ્ટિમાં કહે અથવા તો કોઈ પણ વ્યક્તિની દૃષ્ટિમાં કહે તો ધર્મ જે આપણે અલગ અલગ નામ દે, ભાઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, પછી એની સિવાય જે આપણે કહીએ છીએ કે આ ક્રિશ્ચિયન ધર્મ, આ બધા ધર્મો કહે. પછી કોઈ સંપ્રદાયની વાત કરે તો એની અંદર જે નાના ફળવા ફૂટેલા હોય કે આપણે કેમ કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, આની સિવાય આપણે હિન્દુમાં છે એટલે આપણે નાના નાના વધારે ખબર હોય, પણ એની સિવાય એક જ્ઞાતિ ધર્મની અંદર એવા નોખા નોખા સંપ્રદાયો પડેલા જ છે. તો એટલા બધા ધર્મો શું કામ છે, એટલા બધા સંપ્રદાય શું કામ છે, જો એની પાછળનું આપણે રહસ્ય જાણવા જાય, એની પાછળની કોશિશ કરવા જાય તો તમને એવું જાણવા મળે કે એની શરૂઆત ક્યાંથી થઈ. પહેલાં તમારે એ જોવું પડે કોઈ પણ સંપ્રદાયની શરૂઆત ક્યાંથી થઈ, કોઈ પણ ધર્મની શરૂઆત ક્યાંથી થઈ. તો ખ્યાલ આવે કેવું થયું હોય કે મૃત્યુ લોકની અંદર એકાદી વખત કોઈક તેજસ્વી આત્મા એવા હોય. એમ તેજસ્વી આત્મા એટલે જેવા તેવા ને આપણે નોર્મલ જે ગુરુ પ્રણાલિકાની હાલતી હોય એ વારાફરતી હાલી આપતી, એ કેવું એકાદો તેજસ્વી આત્મા મૃત્યુ લોક ઉપર આવેલો હોય, કંઈ એની આગળ પાછળના પેઢી ગણી લ્યો, કેમ 5-7 પછી વ્યક્તિ ગણી લ્યો. આ એવાની વાત નથી થતી. મૃત્યુ લોક ઉપર એવું થયું હોય કે પરલોકમાંથી કોઈ પ્રગટ પુરુષ, કે આપણે નથી કહેતા પરમાત્મા પરબ્રહ્મ પોતે આવેલા હોય, એવા કોઈ મહાન આત્મા આવેલા કે કેમ બૌદ્ધ ધર્મમાં ભગવાન બુદ્ધનું નામ લેવામાં આવે છે, આપણે ઘનશ્યામ મહારાજની વાત કરીએ તો તેને સ્વામિનારાયણ ધર્મ જોવા મળે. એવી રીતે જ્યાં જ્યાં તમે નામ જો, કોઈ એક એવા પ્રગટ કે જે સૌથી ઉપર ગણાતા હોય એવો કોઈ વ્યક્તિ મૃત્યુલોકમાં આવે, એટલે હકીકત એનાથી એટલો મોટો ફરક નથી પડતો કે ખાલી કોઈ એવા એક વ્યક્તિ મૃત્યુલોક ઉપર એના નામે આખું ધર્મ નથી બની જતો. કારણ કે જો એના નામે જ ધર્મ બનતો હોય તો હકીકત જ્યારે પ્રહલાદને એ લોકો થયા હતા ત્યારે નરસિંહ અવતારમાં એ લોકો પોતે જ હતા, ખુદ પરમાત્મા પરબ્રહ્મ. તો એની ઉપર આપણે એવું કંઈ નથી જોવા મળતું કે એનું ધર્મ બની ગયો હોય. પછી એથી તમે આગળ હાલો તો આપણે પરશુરામની એવા હતા, તો એની પાછળ તમને ધર્મ બનતો નથી જોવા મળતો. તો આવા કોઈ વ્યક્તિ આવે એની ભેગી કોઈ બીજી વસ્તુ હોય. બીજી કઈ વસ્તુ થાય છે કે જ્યારે કોઈ, તો આપણે નથી કહેતા કે 3 લોક હોય, બ્રહ્મલોક હોય, વિષ્ણુ લોક હોય, શિવલોક હોય. આ 3 લોકમાંથી જ્યારે એના અધિષ્ઠાતા દેવ આવે ત્યારે એની ભેગા એના જેટલા તેજસ્વી આત્માઓ છે આ બધે હોતે ના આવે. લોકમાં જેટલા વ્યક્તિ હોય બધે મૃત્યુલોક ઉપર, એમાંથી કોઈ તેજસ્વી આત્મા અહીંયા આવ્યા ને એના પાછળના બધા વ્યક્તિ આવ્યા. પછી એમાંથી લોકો એવું નક્કી કર્યું કે આપણે પાછું થોડુંક અમુક ટાઈમ સુધી રિપીટ મારવું છે. એના આત્માઓ વારાફરતી પેઢી દર પેઢી 1-2 પેઢી પૂરતા આવે. એટલે એનાથી કેવું થાય, જેમ કે કોઈક ઉદાહરણ લેવું હોય તો આપણે ઘનશ્યામ મહારાજનું ઉદાહરણ એકદમ નજીકનું છે અને સારું છે, હેલું પડે સમજવું. એની જેમ કે ધારો કે ઘનશ્યામ મહારાજ પોતે આવ્યા મૃત્યુલોક ઉપર, પછી એના જે ભાઈઓ હોય એના હાથ નીચે જે તૈયાર થયા એ સમયે ગોપાણાને ગુણાતીતાનંદ આવા વ્યક્તિઓ આવ્યા. આવા વ્યક્તિઓ જ્યારે આવે ત્યારે એનું એક જ કામ હોય કે જે આપણે શીખ સંપ્રદાયની અંદર થયું હતું, જ્યારે ગુરુ નાનકને એ લોકો આવ્યા હતા ત્યારે એના હાથ નીચે હોતે ને એ લોકો તૈયાર થયા હતા. આમ અલગ અલગ સંપ્રદાયમાં ભગવાન બુદ્ધની વાત કરો તો એની જેમ આ લોકો મૃત્યુલોક ઉપર આવ્યા એટલે એનું એક જ કામ હોય. જે આપણે કૃષ્ણ ભગવાન નથી કહેતા કે સંભવામી યુગે યુગે, એક યુગે યુગે અમે આવીએ. કયું કામ કરવા? એક જ કામ કરવા, ધર્મની સ્થાપના કરવા. તો ધર્મની સ્થાપના પહેલાં કેને કહેવાય એ સમજવું પડે. ધર્મની સ્થાપના કરતાં કૃષ્ણ ભગવાન ગીતાની અંદર સાર એવું કહે છે કે પહેલાં તમે એ સમજો ધર્મ કેને કહેવાય, તો એની સ્થાપના કરવાની હોય ને. તો ધર્મ કેને કહેવાય? હવે પહેલાં જે આપણે વ્યાખ્યા આપી હતી ને આપણે ગૂગલવાળી આપી હતી, હવે જ્ઞાનવાળી વ્યાખ્યા કહી તો ધર્મ એને કહેવાય જે આપણે અત્યારની ભાષામાં નથી કહેતા ભાઈ માણસની એક માણસ છે કે એક વ્યક્તિ છે, એક જીવન છે. વ્યક્તિને જીવન કઈ રીતે જીવવાનું હોય, તો વ્યક્તિને જીવન જીવવાનો જો કોઈ સાદી સલાહ જે એક લીટીમાં વાત કરવી હોય તો આપણે એવું કહેતા કે થાય તો કોઈનું સારું કરવાનું, ન થાય તો કંઈ નહીં, બાકી કોઈ દી કોઈનું ખોટું નહીં કરવાનું. મૃત્યુલોકના સમય પ્રમાણે, કળિયુગના સમય પ્રમાણે આ બહુ મોટો એક નામ મંત્ર જેવું થઈ ગયું કે તમે તન મન ધનથી ક્યારે કોઈ વ્યક્તિનું ખોટું કરવાનું નહીં, વિચારવાનું નહીં. આ એક શરૂઆત છે. તમે આ શરૂઆતના ડગલા ઉપર પગ મૂકો એટલે ધીમે ધીમે ધર્મની વ્યાખ્યા છે ને ધીમે ધીમે પોળી થતી જાય. તમે એને રસ્તા ઉપર આગળ વધવાનું ચાલુ થાય. એવી જ રીતે જેટલા મૃત્યુલોકમાં આવા મોટા એવા ગુરુ નાનકનું નામ લઈ લો, આપણે કબીર સાહેબનું નામ લઈ લો, કે જેટલા તેજસ્વી આત્મા કહેવાય કે ઘનશ્યામ મહારાજનું નામ લઈ લો, એ લોકો આવ્યા એટલે એણે આ જ વાત કરી. કોકે શીખ સંપ્રદાયમાં વાત કરી, કોકે આપણે સ્વામિનારાયણમાં એમાં વાત કરી, કોકે ગુજરાતીમાં વાત કરી, નોખી નાખા શબ્દમાં વાત કર્યા. પછી શું થયું?
જે એના આત્માઓ હતા, એના નજીકના જે હતા, એ બધા એની વાત માની લીધી. જેવી રીતે હાલમાં હોત મૃત્યુલોકમાં કદાચ કોઈ પરમાત્મા આવેલા હોય તો એના હાથ નીચે હોત ને ઘણા વ્યક્તિઓ હોય, એમાં જે એના હતા તેજસ્વી આત્મા, એણે એની વાત માની લીધી. હવે એ મૃત્યુલોકમાં બીજા બધાની જેમ જ જિંદગી જીવતા હતા. પછી થયું એવું કે જેમ જેમ સમય ગયો એમ આપણે નથી કહેતા આર્થિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે એનું જે ઘર હોય ને પ્રગતિના પંથે જાય. કે આપણે દેશી ભાષામાં કહીએ તો એટલે ન કહે કે ભાઈ નળિયા હરખા કરવા નહોતું, ત્યાં વિલાયતી નળિયા આવી ગયા, 2-3 ટ્રેક્ટર થઈ ગયા, અમુક જમીન થઈ ગઈ. એની ભાષામાં અત્યારના સિસ્ટમ પ્રમાણે જોવા જઈએ તો 4 વ્હીલ આવી ગઈ, બંગલો થઈ ગયો ને એની સિવાય થોડીક જગ્યા છે ને, ફોરેનના ટૂર મારે છે ને, આવો ધંધો સેટ છે ને, એવા બધા નોખા નોખા શબ્દો. સરવાળે એ લોકો લૌકિક દ્રષ્ટિએ એ લોકો આગળ નીકળે ને એટલે કેવું થાય ખબર, ત્યારે તો જેટલા જોડાવાના હોય એટલા જોડે. પછી જે વહેલી પેઢી આવે એટલે ઓલા લોકો તો એની રીતે રજા લઈને વયા જાય, તેજસ્વી આત્માઓ રજા લઈને વયા જાય. પછી એ લોકો વાહ કોકે એકાદાને બેહાડતા ગયા ગુરુ ગાદીએ કે ભાઈ તમે આ મંત્ર છે સાચવજો, જ્ઞાનની ને એની સમજણ દે દો. એટલે બીજા બધા ઓલા જે વ્યક્તિ હોય એના સંતાનો, એની નવી પેઢી એ શીખે, ધીમે ધીમે એ આગળ નીકળે. પછી એને હોટેલ નથી કહેતા વેવાય વહેલા, એમ કરતાં કરતાં જે ગ્રુપ હોય ને મોટું થતું જાય. મોટું થતાં 2 થી 3 પેઢી છે ને એટલે ત્યાંથી 2 ફાટા પડે. એક એવો ફાટો છે કે જે લોકો ખાલી વાલા નથી કહેતા લીલાનું હરણ જોઈને ચાલતા હોય, કે એને નામને કોઈ વસ્તુ અરે લેવા દેવા નહીં. કે જેવી રીતે ધારો કે કોઈ ઉદાહરણ દે, કોઈ શેઠિયો છે રેડી, હવે સ્વામિનારાયણ ધર્મમાં માને છે અને એ લોકો એમ કહે છે ભાઈ આ જગ્યાએ બાવા છે, માર છે, કોઈ એકાદા વ્યક્તિ આવ્યા છે ને બધા વ્યક્તિને આવવાનું છે. તો તમે જોવા જાઓ હજારો વ્યક્તિ અહીંયા બેઠા હોય, પણ એમાં મોટા ભાગના એના કારીગરો હોય કે ભાઈ સવાર થાય તો પગાર લેવા જવાનું છે, એટલે આપણને શેઠે કીધું બેહવાનું એટલે બેહીએ છીએ. એને ધર્મને કાંઈ લેવા દેવા નથી. એક છે આવો ધર્મ કે જ્યાં ઘણા ખરા વ્યક્તિઓ એની પાસે જાય છે પણ એને પરમાત્મા હારે કાંઈ લેવા દેવા નથી. એને ખાલી મહિનાને પહેલો પગાર આવે ને પહેલી તારીખે એની હારે લેવા દેવા છે. બીજા એક એવા વ્યક્તિ છે કે એને આર્થિક સુખ હારે કાંઈ લેવા દેવા, એને ખાલી નામ મારીને સમજણ હારે લેવા દેવા છે. હવે આ જે પંથ છે ને, જે બીજા નંબરનો, એ આપણે નથી કહેતા કે ઘનશ્યામ મહારાજ 2 ફાટા નોખા પડે, જે કબીર સાહેબનો ને એવો નીકળો ને આપણે આ લોકો નીકળે. પછી કબીર સાહેબ વાળો પંથ થયેલો ને કે એકની વાહે એક, તમે એનું ગ્રુપ જોવા જાઓ ને તો 10 જણાનું વાહે 10 જણા માંડ બેઠા, એકાદા 2 વ્યક્તિ વાત કરતા હોય, 10-15 જણા વ્યક્તિ સત્સંગ સાંભળતા હોય. આવા જનરલી વ્યક્તિઓ દેખાય. એ જાય તેની વાહે એટલા જ વધે, એ જાય તેની વાહે એટલા જ વધે. આ જે ગ્રુપ છે ને આ બધાથી હંતાયેલી દોરીની જેમ હેલું દે. એ યુગોથી આવેલું રાખ્યું છે કે જ્યારે પહેલી વખતે પરમાત્મા પરબ્રહ્મે મૃત્યુલોક બનાવ્યો અને બ્રહ્માજીએ એના કોઈ મહાન વ્યક્તિઓને, ઋષિમુનિઓને એને મંત્ર દીક્ષા દીધી, પછીથી સપ્તઋષિને આપી, ત્યાંથી લોકો અલગ અલગ વ્યક્તિને આવ્યું, ત્યાંથી કળિયુગ અત્યાર સુધી કે આપણને કેમ પ્રભુ પાસેથી મંત્ર દીક્ષા લીધી, એણે નારાયણ બાપા, એને રતિરામ બાપા, પૂજારામ બાપા, ઉગારામ બાપા, એમ જેમ ઉપર હેલા જાઓ. તાજી સીડી છે ને હંતાયેલી દોરી છે, પહેલેથી છેલ્લે સુધી હેલી જાય. એ કોઈની નજરમાં ન આવે. એક આ ધર્મ છે કે જે હકીકત ધર્મ છે. એક કોઈ પણ એવો ધર્મ છે કે જે લૌકિક સુખ માટે છે. એટલે જનરલી માણસો લૌકિક સુખવાળાની વાત કરે એટલે આપણે એને નામ દઈએ કે એમાંથી કોઈ વ્યક્તિ એવા. એટલે કેવું થાય ખબર, ધીમે ધીમે વ્યક્તિ જોડાતા જાય. જોડાતા જે ઓલા મેન ગાદીવાળો વ્યક્તિ હોય ને ઘણી વખત એવું થાય છે કે અંદર ખાનેના જે ગુરુ હોય ને એમ કહી ગયા હોય કે ભાઈ તમારા ગાદી આદેશ. એટલે એક ગાદીની પાછળ જે નવો વ્યક્તિ મેન ખુરશીએ બેહે ને એક વ્યક્તિને જ આ મંત્ર દેવાનો, એની સિવાય કોઈને મંત્ર નહીં દેવાનો, એના સંતાનો, એને પતિ પત્નીઓ કોઈને નહીં. જે મેન ગાદીએ બેહે ને એક પાસે જ આ મંત્ર હોય. એમાંથી એમ થાય જેમ જેમ સમય જાય એમ જો ઓલો વ્યક્તિ હોય પોતાની જે કેપેસિટી છે ઓછું કરતો જાય, નવા આત્માઓ આવતા જાય. તેવું થાય કે આપણા જે મંત્ર છે ને એના ખાલી પહેલો અને ચોથો શબ્દ જ રહે. એમાં એવું થાય કે ખાલી પહેલો અને પહેલા શબ્દનો ખાલી પહેલો અક્ષર અને ચોથા શબ્દનો ખાલી વહેલો અક્ષર. એમ કરતાં આગળ જતાં એવું થઈ જાય કે ખાલી હોમ હોમ કરો આવની જેવું આખું થઈ જાય કે જે આપણે આખા મંત્રને તમે અમુક અમુક અક્ષરો કાપો કરો ને તો એમાંથી આ શબ્દ એક બની જતો હોય, તમે તમારી રીતે જોવો ને તો. એટલે એવું થઈ ગયું કે જ્યાં મંત્ર હારે કાંઈ લેવા દેવાની, ખાલી એક સંપ્રદાય. આ સંપ્રદાય એવો છે, જો કોઈ વ્યક્તિ એમ કહે કે તો એમાં કંઈ પરમાત્મા જેવું રહ્યું જ નહીં, તો સંપ્રદાયમાં જવાનું હું ખોટું, તે વાત ખોટી છે. હકીકત સંપ્રદાય હોતી ને એની જગ્યાએ રેડી છે, ધર્મ છે એ હોતી ને એની જગ્યાએ રેડી છે. આપણે એમ કહે કેમ એવું શું કામ, તો એનું તમે એ રીતે કારણ સમજો કે જો કે કોલેજ કરેલા હોય એને વધારે સીધું ઉદાહરણ મગજમાં આપણે ઉદાહરણ છે કે ધારો કે મોટી મોટી NIT છે ને IIT છે, આપણે એવું સાંભળ્યું છે કે એમાં કોઈ પણ વ્યક્તિ એડમિશન લે એટલે એની સીધી કોલેજ પૂરી થાય ને એને કંપની આવીને લઈ જાય. તો બીજી બધી કોલેજો બંધ કરી દો જો કોઈ વ્યક્તિ એમ વાત કરે કે હવે તો પછી બધી કોલેજ રાખવાની શું જરૂર છે. અત્યારે સિટીએ 2 3 5 6 કોલેજો હોય ગઈ, તમે જાઓ તો નકરી સીટો ખાલી હોય. કોઈ પણ વ્યક્તિ ત્યાં જાય કે અમારે એડમિશન જો તો બધા દઈ જાય. કે આપણે સ્કૂલમાં વાત કરીએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ સ્કૂલમાં ભણવા જાય છે, એમાંથી અમુક જ વ્યક્તિ હોય છે ડૉક્ટર, એન્જિનિયર, મોટી મોટી પોસ્ટ ઉપર બેસી ગયા, તો કહી જાઓ ભાઈ એની સિવાય કોઈને ભણવાની જરૂર નથી, બધી સ્કૂલો બંધ કરજો, સારી સારી સ્કૂલો જ રાખો. સમજેલા વ્યક્તિ શું કે ભાઈ બીજું કંઈ આવડે ન આવડે, એટલે વાંચતા લખતા તો આવડશે ને. એની સિવાય એવું થાય કે બેહતા આવડશે, એક ડિસિપ્લિન આવડશે કે વ્યક્તિને દાખલાનો જવાબ લેતા નથી આવડતો પણ એને લખવાનું ટ્રાય કરે એટલે એને લીધે અંગૂઠા સાપ તો નહીં થાય ને. એમ એની જેવું છે કે જે એક પગથિયા છે, આ પગથિયા એક એક સંપ્રદાયમાં હોવા જોઈએ, એક એક ધર્મની અંદર હોવા જોઈએ. કે તમે કોઈ પણ એકાદો ધર્મ ઉપાડીને મૂકો ને તો એમાં તમને 2-3 પ્રકારના વ્યક્તિ જોવા મળે. કેવો હોય કે વારમાં ઉઠીને ખાલી આરતી પૂજન કરી નાખે, એક કેવો હોય કે આરતી પૂજન કર્યા પછી 5 મિનિટ સ્થિર થતો હોય, એક કેવો હોય આરતી પૂજન કર્યા પછી 5 મિનિટ સ્થિર થયા પછી 1-2 વ્યક્તિને હરખા વિચારો દેતો હોય, એક કે 2 વ્યક્તિ એવા હોય કે જે વિચારો પોતાના જીવનમાં પાલન કરતા હોય.
આ જે પગથિયા છે, આ પગથિયા હંમેશા જરૂરી છે. એટલે એને લીધે જ એવું થાય છે કે ધારો કે બધા એક જ જગ્યાએ થાય તો વિચાર કરો આપણે કોઈને બેહવાની જગ્યા જ ઘટી જાય, તો જે મેન બ્રાન્ચ છે ને એને હળી ન થાય ને એના હાટું સાઈડ બ્રાન્ચો રહીએ, અને એ હંમેશા રહેવાની છે. હવે તો વાત એ થાય તો પછી ઊંચી કોલેજમાં એડમિશન કેમ લેવું, હરખી જગ્યાએ જવું કેમ, મેન જે બ્રાન્ચ એની યાર કોન્ટેક્ટ કેમ કરો, એની યાર કોન્ટેક્ટ એક જ રીતે થઈ ગઈ કે તમે જે ઈચ્છા રાખો છો, જે તમારા મનનું ફોકસ છે એ એકદમ લેસર ફોકસ હોવું જોઈએ. એનો મતલબ એમ થાય કે તમે ગમે ત્યારે કોઈ પણ ધર્મની અંદર કોઈ પણ વસ્તુ પાલન કરતા હોય, પાલન કરતાં કરતાં તમારે શું જોતું છે ને તમારા મન ઉપર ધ્યાન રાખવાનું કે આપણે કઈ વસ્તુ જોઈએ છે. ધનબળ માટે જાય છે, બુદ્ધિબળ માટે જાય છે, સારા કોન્ટેક્ટ કરવા માટે જાય છે. ઘણા વ્યક્તિ એમ હોતા ને કે ભાઈ એને અહીંયા ઘણા વ્યક્તિ આવતો જો આપણે સારો સંબંધ હોય ને તો થોડો ઘણો આપણો વકરો અહીંયા થાય. એમ કયા કર્મ માટે જાય છે એ તમારા મનમાં પહેલાં નક્કી કરો, અને એ મનને ડાયવર્ટ કરો. ડાયવર્ટ કરીને એ રસ્તા ઉપર લેજો ભાઈ આપણે પરમાત્મા જોતા છે. બીજું કોઈ વસ્તુ મળે તો ઠીક છે, ન મળે તો કંઈ નહીં. પરમાત્મા જોતા ખાલી તમારા મગજમાં એક વખત આ વિચાર આવી જાય એટલે વહેલા મોડા ઓલા નથી કહેતા તમે પરમાત્માની બાજુમાં જ બેઠેલા વ્યક્તિ થઈ શકો. બસ ખાલી તમારી રસ્તા ઉપર હાલવાનું થાય. કેટલા સાચા હૃદયથી તમે વસ્તુ માંગો છો ને એ જ નક્કી કરે છે આ ફરક. એટલે એની જેવું થાય. તો જેટલા ધર્મો છે, સંપ્રદાય છે, એ બધા આ રીતે બન્યા છે. જેમ જેમ પેઢી જેમ એ લોકો મોટા થયા રાખે એમ કરતાં કરતાં અમુક સંપ્રદાયનો અંત થઈ જાય, અમુક સંપ્રદાય પાછા નવા જાગે. એ રીતે જેટલી વખત પરમાત્મા નોખી નોખી જગ્યાએ આવે રાખશે ને એટલી વખત નોખા નોખા સંપ્રદાયો થયા રાખશે. જ્યારથી એ લોકો એવું નક્કી કરે ભાઈ આપણે નોખી નોખી જગ્યાએ બંધ કરીને એકાદી જગ્યાએ આવશું, ત્યારથી નવા સંપ્રદાય છે ને ધીમે ધીમે બંધ કરતા અટકી જાય. પાછો યુગ ફરે, પાછો એ લોકો એની સિસ્ટમ બદલાવે. એટલે આના કોઈ ફિક્સ નીતિ નિયમો નથી. એ લોકો એની રીતે કર્યા રાખે છે ને આવ્યા રાખે છે ને ગયા રાખે છે. આપણું તો કર્મ શું છે. એટલે આને આ વાત ઘણી વખત તમે કંપનીમાં હોય ને ત્યારે ત્યાં હોતે ને કહેતા હોય અમારે ઘણી વખત નોખા નોખા કામ આવે. અમુક કામ આવે કે આવું કંટાળાજનક હોય કે એ કામ કાંઈ કરવાનું કોઈ મિનિંગ જ ન તો હોતે કરતા હોય. એટલે ઓલા મેનેજર હોય ને કે હોતે ને એવું કે ભાઈ અમને ખબર છે તમને કંટાળો આવે છે પણ તો તેને કામ છે એટલે પતાવવું પડે છે. કે કેવી રીતે કેમ ગમે એટલા મોટા સેટ હોય તો તેને હવારમાં વહેલા હંજવારી કાઢો ને થોડુંક વાળ નાખે. એમ એની જેવું કે ગમે એટલા મોટા ગયા તો તે નાનું અમથું કામ હોય કરી નાખીએ. તો એનું તારણ એ રીતનું નીકળે કે તમે કોઈ પણ કર્મની અંદર જાઓ ત્યારે તમારો જે ફોકસ છે ને એ ખોટો ફેરવવા જોમાં. એટલે એની જેવું આમાં થાય છે કે નામ લીધા પછી આપણે કરીએ છીએ કેવું કે હમણાં થોડાક દિવસો પહેલાં એક વ્યક્તિ એના જીવન એમને વાત કરતો હતો. વ્યક્તિનું થોડુંક બીમાર થયું હતું શરીર. એટલે એને કેવું હતું રોજ અડધી કલાકની એવરેજ હાલતી હતી. એટલે વ્યક્તિની રીતે ધ્યાનમાં બેવાની એવરેજ પકડીને બેઠા હતા. પછી એમાં થયું થોડુંક બીમાર જેવું થયું એટલે એકાદ બે દિવસ જો કે એને 6 મહિના વર્ષ પહેલાં આ ઘટના ઘટી હતી. એકાદ બે દિવસની રજા પડી. એટલે એને નક્કી કર્યું ભાઈ આપણે હીરાના કારખાને હોય કે કોલેજ જતા હોય કે ભાઈ આપણે આ જે કોઈ કર્મ કરતા એમાં રજા પાડી દઈએ. 1-2 દિવસની રજા પાડી દીધી. શરીર વ્યવસ્થિત થઈ ગયું. શરીર વ્યવસ્થિત થઈને અને પાછા પોતાનું જે ટાઈમ ટેબલ હતું ટાઈમ ટેબલ પકડી લીધું. પછી આવીને વ્યક્તિ કહેતા હતા એ કે આમ આપણે બહુ વ્યવસ્થિત કામ કર્યું. જનરલી કોઈ પણ કહેતા આવું જ થાય પણ ક્યારેક અંદરથી એમ વિચાર આવે કે આપણું શરીર તબિયત ખરાબ હતી ને તો આપણે ઓલા ધંધામાં કે ભણવામાં રજા પડી. આપણે ત્યાં રજા પાડીને અને પોતાનું જે જીવન હતું વ્યવસ્થિત વિચાર્યું. એની જગ્યાએ વ્યક્તિએ જો એવું કર્યું હોત કે ધંધામાં ત્યાં રજા પડીને ધ્યાનસ્થમાં સ્થિર થયા હોત, એ કરવાની જગ્યાએ વ્યક્તિ એવું કર્યું કે ધ્યાનમાં રજા પડી દીધી અને ઓલું હાચું કે ભાઈ અત્યારે તબિયત સારી નથી કલાક જ નહીં બે વહેલા હોઈ જાવ. એવું નક્કી ન કર્યું ભાઈ સવારનું કાલનું છે કે એક દિવસ ધંધામાં રજા પાડશું. એના મનની ખાલી વિચાર કહેતા હતા કે તો આપણે કયું કર્યું બરોબર કહેવાય. તેમાં સમજેલા વ્યક્તિને એમ નક્કી હતું કે ભાઈ એક દિવસથી કોઈ ફરક ન પડે પણ તમારો જે મેઇન ફોકસ છે એની ફરવા નહીં દેતા. કે જ્યારે વેકેશન આવે છે, જ્યારે પાછળનો સમય આવે છે ત્યારે જે ટાઈમ મળે ટાઈમ બચાવો. અને પહેલી વાત તો જો કે પ્રભુ ત્યાંથી જ શરૂઆત કરે કે તમે ખાલી તમારા મનથી એમ નક્કી કરો ને કે તમારે બેહવું છે, ખાલી કોશિશ કરવી છે એટલે કુદરત તમને સમય દઈ દે. પછી તમારે શું જોતું છે ને એની પર ફરક રાખે. નકર ઘણી વખત કેવું થાય કે એક વખત એક રાજ્ય હોય, એ રાજ્યમાં એ રીતનું થાય કે રાજ્યમાં રાજા હોય બહુ વ્યવસ્થિત રીતે જિંદગી જીવતા હોય. પછી રાજા વ્યવસ્થિત રીતે જિંદગી જીવતો હોય એને એક સંતાન હોય જે મોટો દીકરો હોય એને એવું લાગતું હોય કે આપણો ભાવિ ભવિષ્ય છે. પછી એની સિવાય બીજો સંતાન એક દીકરી થાય એવી રીતે 2 છોકરા ને 1 દીકરી એ રીતના 3 વ્યક્તિ હોય. પણ જે બીજા 2 હોય ને જે નાના હોય એની ઉંમર ઘણી નાની હોય. જે પહેલો દીકરો હોય મોટી ઉંમરનો હોય. એટલે એક એને એવી આશા હોય કે વહેલા મોડો આ વ્યક્તિ છે ને આપણું ઉત્તરાધિકારી થાય, આપણું રાજ્ય સાચો છે. પણ ઓલો માણા એટલે મગજની દ્રષ્ટિએ બહુ પાવરફુલ, દિલનો હોત ને સાચો માણસ, એકદમ ઈમાનદાર વ્યક્તિ અને પોતાની જેમ ધર્મની સ્થાપના પ્રમાણે હાલવું પડતું હોય ને એમ જ વ્યક્તિને હાલવાની ઈચ્છા. પણ થાય કેવું આળસુ એટલે 1 નંબરનો આળસુ. એને જિંદગીમાં પૂછો ને ભાઈ તારે શું બનવું છે તો એમ જ કે ભાઈ આપણે વાદળાની જેમ બનવું છે, શાંતિ ત્યાં રીતે પવન આવે એ બાજુ જાય અને કાંઈ લેવાક દેવાની ઈચ્છા થઈને વરસી જવાનું, ઈચ્છા થઈને રહી જવાનું, આવું આપણું જીવન. બાકી એને કે સામે વસ્તુ પડે ને ઉપાડીને એક જગ્યાએ બીજી જગ્યાએ મૂકવાની ઈચ્છા ન થાય. એટલા હદ સુધી માણ હળહુડો કે સવારે ઉઠવામાં તો ઉઠવામાં ફરક ન પડે, સાંજે હુવામાં તો હુવામાં વહેલો હોઈ જાય, દિવસે એમ થાય કે કંઈ નથી કરવું તમને પડો હોઈ જાય. આમાં વ્યક્તિને જે રાજા હોય એને ચિંતા થાય કે આવો વ્યક્તિ રાજા માટે બરોબર. કોઈ એને પૂછે શાંતિ બેઠા બેઠા કે આમ આવું છે ને આવું છે તારો મત શું છે, તેની રીતે વિચારીને જોઈને મત દીધું ને તો મતે હોય 100% કે એમાં કોઈ ફરક ન પડે એટલું મગજ એનું પાવરફુલ. પણ કર્મની દ્રષ્ટિએ કાંઈ નહીં. અને એટલે ઘણી વખત આપણે સુવિચાર નથી કહેતા ભાઈ પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે.
એનો મતલબ એક જ જો કે અમે સ્કૂલમાં હતા તે ઘણી વખત બોર્ડ ઉપર લખતા જોયું, પણ મતલબ કોઈ દી સમજાણો જ નહીં. પણ મોટા થયા પછી સમજાણું કે જે ફળ મળે ને એ ફળ એવી વસ્તુ છે કે આગળના કરેલા કર્મ એની એ ગુણાકાર તરીકે જોડાયેલું હોય. કે ધારો કે આપણા કિસ્મતમાં એવું છે કે ભાઈ આજે આપણને 10 રૂપિયા મળવાના છે, તો આગળનું કર્મ આપણું એટલું પ્રબળ છે કે એના ફળ સ્વરૂપમાં એ સીધો ગુણાકાર થાય. 10ના 100 મળે, 1000 મળે, લાખ મળે, કરોડ મળે કે અબજ મળે. જેટલા તમે કિસ્મતવાળા વ્યક્તિ જોશો ને ગુણાકાર જેવું કામ કરે છે. પણ જે મહેનત છે આ સરવાળા જેવું કામ કરે છે. કે જે પહેલો જે કીધું ને 10 એ સરવાળાથી આવે. કે જે તમે જેટલી મહેનત કરો એ સરવાળા 0થી તમે 10 લાવી દીધું ને તો 10નું પાછું કરોડ કરતાં કિસ્મતને આવડે. પણ જો તમે 0નું 0 રાખ્યું તો કિસ્મત ગમે એટલી પાવરફુલ હોય, એ 0ને ગમે એટલા ગુણાકાર કરો જવાબ 0 જ રહેવાનો છે. એટલે એની જેવું એના જે વ્યક્તિ હતા, એના જે ફાધર હતા, જે રાજા હતા, એની ચિંતા કે આ વ્યક્તિ મહેનતો છોડ નથી કરતો, તો આનું કરવું હું. એટલે એણે કામ કર્યું. એને જે એના ગુરુ મહારાજ હતા એને બોલ્યા કે તમે તમારી રીતે કંઈક સમજાવો, વાત કરો. એટલે ગુરુ મહારાજ હતા ને એમ કીધું કે જો ભાઈ તમે કીધું એટલે હું સમજાવી શકું, વાતચીત કરી શકું, પણ આનાથી એમ ફરક નહીં પડે. એને જીવનમાં કોઈ પ્રેક્ટિકલ જાલગન એવી ઘટના નહીં ઘટી જાય ને તાલગન આનાથી કોઈ ફરક નહીં પડે. એ કે તો પ્રેક્ટિકલ ઘટના ઘટાડવા માટે જે કરવું પડતું હોય કરો. તમારે જેટલા વ્યક્તિની જરૂર પડી એટલે હો તમારે કોઈ નાટક કરવાનું હોય, પિક્ચર ઉતારવાનું જે કરવું પડતું હોય એ કે નહીં, આ વ્યક્તિ એટલો હોશિયાર છે કે આપણે ગમે અહીંથી આગળ ડ્રામા ક્રિએટ કરી નાખશું ને તો એનાથી હોત એની વ્યક્તિ પકડી લે. એનું મગજ બહુ પાવરફુલ છે એટલે એનાથી કોઈ ફરક નહીં પડે. એ કે તો શું કરીએ કે તમારી પાસે નામ છે ને કે તમે નામનું સ્મરણ કરો, બાકી તમે હું મારી રીતે નામનું જેટલું થાય એટલું સ્મરણ કરું. 2-5 નામ તમે જપશો, 2-5 નામ હું મારી રીતે જપી. છેલ્લું જેનું તારણ છે ને એ સારું છે. એટલે તમે એની જે ચિંતા છે ને ચિંતા મૂકી દો, તમારું કર્મ ખાલી ચાલુ રાખો, જે રાજ્ય હકાવાનું છે આ ચાલુ રાખો. ઓલા કે વાંધો નહીં, પછી થાય એવું એનાથી 1-2 દિવસ જેટલો સમય જાય એટલે બાજુના રાજ્યમાંથી એવી આમંત્રણ આવે કે ભાઈ બાજુમાં રાજ્યમાં એકાદો પ્રસંગ જેવું છે ત્યાં જવાનું છે, તો ત્યાં બધા રાજકુમારો રાજપાટને બધા મોકલો. એટલે બધા નક્કી કરે ભાઈ હાલો જે કે રથયાત્રાને બગીને જે કે તૈયાર કરવાનું હોય, ઘોડા ગાડી તૈયાર કરીને જે આખું રાજ્યના બધા વ્યક્તિ હોય બધા જાય. મેન વ્યક્તિ હોય એમાં જે સંતાન હોય 3 ભાઈ બહેન એ બધા હોતે જાય. એમ જાણતા જાતા અહીંયા જાય અને જે વિસામો કરવાનો હોય ત્યાં એ લોકો વિસામો કરે. વિસામો રાત કરીને પાછું સવારેથી નીકળવાનું થાય. એમાં થાય એવું આજુબાજુના રાજ્યમાંથી જંગલની અંદર જતા હોય એટલે જંગલની અંદર અમુક ડાકો લૂંટારાનો થોડોક ભય જેવું હોય. તેમાંથી રાતે થાય એવું આજુબાજુ ડાકોને ખબર પડે ભાઈ આ રીતના રાજા છે ને આખી રથયાત્રા છે જાય છે, ઓલા લોકો સેનાએ તૈયાર છે, પણ એમ નક્કી કરે કે ભાઈ રાતે અચાનકનો હુમલો કરીને જેટલું હાથ હોય ને એટલું લઈને સીધું લૂંટીને ભાગી જાવ, બીજું કે આપણે લેવાની જરૂર નથી. એમ કે અચાનકનો હુમલો કરે ને એમાં જે રાજકુમારો નાની નીંદર ઉડી જાય અને નીંદર ઉડીને પોતે નક્કી કરે કે ભાઈ આપણે અહીંથી ઘડીક આગળ ભરીને ભાગી જાય. એટલે પોતે આગળ જઈને ઘડી ખંતાઈ જાય. ઓલા બધા આવે લૂંટીને એવું કરે, થોડું ઘણું જે ચોરપાટ ને લૂંટીને વયા જાય. સામે આ જે સૈનિકો એને કંઈ લાંબો ખબર પડે નહીં. પછી સવાર થાય ને બધાને એમ નક્કી થાય ભાઈ હાલો આપણે રીતે નીકળવાનું તો નીકળે ને ઓલા રાજકુમારને ઘેન ચડી જાય જંગલની અંદર. ત્યાં જઈને પોતે હોઈ જાય. ઓલા બધા વ્યક્તિ એ હાલતા ચાલુ થાય ને આપણે નથી કહેતા પ્રવાસમાં ગયા તે ઓલા લોકો ચેક કરે ભાઈ હાલો આ વ્યક્તિ આવી ગયો, રોલ નંબરની જેમ હાજરી પૂરે. આમ રાજાને એમ કંઈ ખબર તો હોય ને એમ જો ભાઈ અહીં જે ઉતા હતા સવારે જવાનું છે એ કંઈ ચેક બેક કરે નહીં અને બધા વ્યક્તિ ત્યાંથી નીકળે. હા મેં રાજપાટે પૂગે ને ખબર પડે કે ભાઈ એક મુદ્દો ઘટ્યો, જે પોતાનો મેન સંતાન હતો નાશ ઘટ્યો. એટલે જે ગુરુ મહારાજ હતા એને કે તો આપણે રીતે સેનાને એને મોકલવું છે. એટલે આ લોકો એમ કે બાય ડિક્લેર થઈ ગયું છે કે ભાઈ રાજકુમાર સિંહ અત્યારે ખોવાયેલો છે. એ કે નહીં હજી કોઈને વાત નથી કરી, એકાદા 2 સૈનિકને ખબર પડી, વાત અહીંયા પડી. મેં સીધી તો સૌથી પહેલાં તમને વાત કરી. એ કે તો કામ કરો, ઘડીક પ્રભુ ભજન કરો, બીજું કંઈ કરવાની જરૂર નથી. જ્યારે એનો સમય આવશે ને ત્યારે હું તમને સામેથી કહી ઓલા કે કાંઈ વાંધો નહીં. એટલે જે ગુરુ મહારાજ હતા એ એની રીતે ધ્યાનમાં બેઠા, આ લોકો હતા એની રીતે ધ્યાનમાં બેઠા. સામે ઓલો ભાઈ હતો ને સવાર ઉઠીને કે ભૂખ લાગી એટલે નક્કી કરે ખાવા માટે જોઈએ તો કોઈ વ્યક્તિ નહીં. પછી નક્કી કરે એટલે ખાવા હાટું કંઈક જોયું. એમ કરતાં હાલવાનું ચાલુ થાય. હાલવાનું ચાલુ થતાં એવું થાય કે ભૂખ લાગે કંઈ મળે ને, ઝાડવા ઉપર ફળ હોય પણ ભાઈને એટલે આળા ચડે, ઉપર છે ને ભળ તોડવો હોત ને કેમ એમ કરીને ઝાડવાની છે બેઠો વિચાર કરતો હોય કે કાંઈ કેવું થાય ને ઉપરથી જે ફ્રૂટ છે નીચે પડી જાય ને આપણે ખાઈ લે. એમ કરતાં વિચાર કરતો હોય. વિચાર કરતાંનું જે વિચાર છે ને એક સ્ટેપ આગળ જતો હોય. જેમ ભૂખ ખુલે ને એમ ધીમે ધીમે એથી ઊંડો વિચાર કરે. વિચાર કરતાં ઘણા વ્યક્તિ નથી કહેતા કે કલ્પનાની દુનિયામાં વ્યક્તિ હોય છે. કલ્પનાની દુનિયામાં જતાં એને એવા વિચારો આવે કે આપણે રાજપાટમાં હતા કેવું સારું હતું, ખાવાનું મળતું પીવાનું મળતું. પછી ધીમે ધીમે એને યાદ આવે કે આપણા પપ્પા છે એની ઉંમર થતી આવે છે, હવે એને હોતે ને બધી વસ્તુ જોતી હોય એ આપણે પૂરી નથી પાડી શકતા. આની સિવાય એવું જોતા જાગતું કે એની ચિંતા છે, નાના ભાઈ બહેન છે, કોણ એનું ધ્યાન રાખશે. પોતે હવે ચિંતાગ્રસ્તમાં હોય કે ધીમે ધીમે આજુબાજુના જે રાજ્યવાળા છે એ હમલો કરશે, આપણને આવું કંઈ કરવું ગમે નહીં. એને બદલે કોઈ એનો રસ્તો નીકળી જાય ને કે જેનાથી આપણે કંઈ મહેનત કર્યા વગર કંઈક મળી જાય તો બહુ આવું સારું થાય. તો ઘડીક થાય ને તો પવન આવે ને ઉપરથી ફ્રૂટ પડે ને એટલે પોતે વ્યક્તિ હાથમાં લઈને પાછો વિચાર કરે કે હાળું ખાવું પડશે પણ સુધારવું પડશે, સુધારતા આવડતું નથી, એમ કંટાળામાં હાલતો પાછો વિચાર કરે કે મહેનત તો જિંદગીમાં કરવી પડે પણ એટલી બધી આળા કરવું હું. એમ કરતાં જે વિચાર કરતો હોય ને તો એક બટકું ભરે અને ખાવાનું ચાલુ કરે. ત્યાં ઋષિ મુનિ ત્યાંથી નીકળે.
અને ત્યાં જઈને નીકળે ને ઓલાને સામું જોયું કે ભાઈ જોતા તેવું લાગે તને ભૂખ લાગી છે કે હેરો તારે સામું ફ્રૂટ હોતે છે તો તું સામું જોઈને વિચારશો હું કે વિચાર કરું છું ખાવ કે ન ખાવ ભૂખ લાગી છે પણ હાથ સુધી લઈ જાવ કે ઓલા પણ કેવું તો ખાલી ઓર્ડર દઈને તો એ તે લોકો સુધારીને ચમચી કાંટારે રેડી રાખે હું ખાલી મોઢું ખોલું ને તો મોઢામાં ખાવાનું આપી જાય આવી આપણી જિંદગી હતી એટલે કે તો તને એમ નથી લાગતો પણ કંઈક મહેનત કરવી જોઈએ કે મહેનત તો કરવી પણ એટલી બધી આળાનું કરવું હું એટલે એ કે વાંધો નહીં કે તો જો એક કામ કરજે તને ગમે કંઈક કરવાની ઈચ્છા થાય ને મારે જો બાજુમાં પાણા ખોટી છે અહીંયા આવી જાજો નકર તાર રાજ્યમાં જવું જો અહીંયા તને પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન મળવાનું નથી એટલે રાજ્ય માટે તારે જવું જ પડશે લાગે વાંધો નહીં હાલો ને મારી રીતે વિચારે ઘડીક થાય ને પછી ભૂખ વધવા મળે પછી નક્કી કરે હાલો મહેનત તો કરવી પડશે એટલે જે ખાવાનું ખાઈ લે બાજુમાં નદી જેવું હોય ત્યાંથી પાણી પી લે એમ કરતાં કરતાં થોડીક મહેનત કરતાં શીખે પછી નક્કી કરે કે રાજ્યમાં જાય રાજ્યમાં જવા બધું પગ મૂકવા દે ને તને મગજમાં વિચાર આવે એ કે ત્યાં જઈને શું કરશું ત્યાં જાઉં રાજપાટ ભોગવશું રાજપાટ ભોગવને પાછી માથાકૂટ કોણ એ બધા વ્યક્તિ આવે ને કે ને એ બધી માથાકૂટમાં લાગવું એની બદલે અહીંયા ન જાય તો પાછો વિચાર આવે કે ખાવટા અહીંયા જવું ને એને આપણે પપ્પાનું કોણ ધ્યાન રાખશે ભાઈઓનું કોણ ધ્યાન રાખશે એક જવાબદારી વ્યક્તિની કહેવાય એટલે પોતે નિર્ણય લેતો હોય કે તો આનું તો કોઈ સોલ્યુશન પછી નક્કી કરે કે ઓલા ઋષિમુનિ મેળા તો નહીં ત્યાં જાય એને કંઈક જાય ને કોઈ વસ્તુ હોય ચમત્કારિક વસ્તુ લઈ લે તો આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય અને આમ એવું સાંભળ્યું છે કે રાજકોષ અમે છે ને ભંડારમાં થોડોક ઓછો થતો દે છે એટલે ઓલા વ્યક્તિ ત્યાં જઈને કહે જે રાજકુમાર હોય ને ત્યાં જઈને કહે કે આવો બધો પ્રોબ્લેમ છે તમારી પાસે જે સૌથી કિંમતીમાં કિંમતી વસ્તુ હોય ને એ તમે મને જો આપી દો તો હું ત્યાં રાજ્યમાં જાય રાજાને આપી દો એટલે આપણી પાસે એટલો બધો ધનનો ભંડાર આવી જાય ને કે મારી હાથ પેઢી હોતે ને એમને ખાઈને ખૂટે ને તોય પ્રોબ્લેમ નહીં આજુબાજુમાંથી સેના હોતે ને કોઈ યુદ્ધ કરે ને એને એમ કહી દે ભાઈ જા એટલી વસ્તુ તમે તાર તો લઈ જા જલસા કરે એમ આપણે કોઈ ઉપાધિ જ ન હોવી જોઈએ માણસો આજુબાજુના મિત્રતા જ એટલી રાખો ને એને ગમે ઘટે હાલે તમે તાર લઈ જા એવી રીતે તમે તારે એ કે કોઈ વસ્તુ છે તમારી પાસે આ કે ભાઈ હું તો પણો કોટે બાંધીને રહું છું મારે ભાઈ બધી વસ્તુ જ ત્યાં જાય એ કે તો હોત ને કે કોઈ તો આપો ને મારે સારું એટલે કે જો ભાઈ મારા પાસે રાખ છે તું કહેતો હોય તો રાખની અંદર સામંથરીય શક્તિ છે તું કહેતો હોય તો રાખનો ઉપયોગ કરીને અને કોઈ પણ વસ્તુ ધારે એવું બનાવી ગયું એટલે ઓલો 2 મિનિટની વિચાર કરીને નક્કી કરીને એમ કે તમને એવું આવડે આ રાખની અંદર કે હું રાખ કોઈ પણ વસ્તુ માથે નાખું ને તો એ વસ્તુ એની હોનાની થઈ જાય એટલે કે હા ને એવું તો તમે તારે આવડે હું કરી દઉં કે તો મને એવું કરજો ને મને નાખી પોટલીની અંદર રાખ બનજો એમાં થોડીક અમથી કાઢીને ચપટી જેવું જે વસ્તુ માથે નાખીને હોનાની થઈ જાય એટલે ઓલા કે વાંધો નહીં પણ આ કે 1 મિનિટ ખમજો એ કે હું નાનો હતો ને તે મેં આવી એક વાર્તા સાંભળી હતી કે એક રાજા હતા એને હોતે આવી એક વસ્તુ મળી હતી કે પથ્થર જેવું મળ્યું હતું તમે ગમે એને ઓલા પારસમણી કે એની જેમ ગમે એ વસ્તુ નડો ને એ હોનાની થઈ જાય તેમાં થયું હતું એવું એને ખ્યાલ નહોતો ને સવારમાં ઉઠતા તેની જે દીકરી હતી ને એને અડી ગયું તેની જે મૂર્તિ હતી એ આખી હોનાની થઈ ગઈ અને વ્યક્તિ બહુ લાલચી કહેવાનું આપણે એવું નથી થવા દેવું એટલે આપણે આમાં થોડોક ફેરફાર કરી નાખો વસ્તુ હોનાની થવી જોઈએ કોઈ પણ જીવંત વસ્તુ છે ને આમાંથી એને કાંઈ ફરક ન પડવો જોઈએ એટલે ભૂલમાં ઘરના વ્યક્તિ એને ભૂલમાં આપણાથી અડાય ન જાય આ કે વાંધો નહીં તમે તારે દીધી જા વરદાન સ્વરૂપે એટલે જે રાખો ને રાખે ને આપે રાખ લે ને આ વ્યક્તિ પાછો રાજમહેલમાં જાય ને ઓલા બધે ચિંતાગ્રસ્ત હોય એને એમ હોય કે આગળ અહીંયા જવાનું બધા એમ કે અરે રાજકુમાર ક્યાં વયા ગયા હતા નામ છે ને તેમ છે આ જાય કોઈને કંઈ ખબર જ નહીં કોઈને કંઈ ફરક પડે નહીં રાજા પાસે જાય તો રાજા એમ કે લે બટ આવી ગયો એટલે એમ કે હા આવી ગયો એટલે કે તમને એવું ન થયું આપણે કે ગોતીએ કંઈક સંતાન હતો ભાવિ ભવિષ્ય આ કે બટા હું ગોતું તું અહીંયા ઓકે ન હો અમારે શું ફરક પડતો હતો આની જેવી જિંદગી હતી એટલે આ કે જો પપ્પા પણ અમારે તો ચિંતા કરવાની કાંઈ જરૂર નથી મારી પાસે હવે એક જાદુઈ વસ્તુ છે લાગે કેવી વસ્તુ છે એ કે એમ નહીં આપણે પબ્લિક વચ્ચે કહેવું આખા રાજ્યમાં બધાની વચ્ચે બતાવશે લાગે વાંધો નહીં કે તો કાલે ઢંઢારો પીટી ગયો રાજ્યના બધા વ્યક્તિઓને જ્યારે ચોકમાં ભેગું થવાનું અને ત્યાં જઈને આપણે ચમત્કાર બતાવશું એટલે કે કાંઈ વાંધો નહીં બધા વ્યક્તિને ભેગા કરે ચમત્કાર બતાવે એક લાકડી લે એ કે જોવો છો બધા લાકડી છે કે હા પછી ઓલી જે રાખો ને રાખ કાઢીને લાકડી માથે નાખી જે લાકડી હોય હોનાની થઈ જાય એટલે બધા વ્યક્તિ ખુશ થઈ જાય કે આવો ચમત્કાર છે પછી એના પપ્પાને કહે કે હવે આપણે કોઈ પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કરવામાં ઉપાધિ નથી આપણે પાસે ધનબળ જ એટલું છે તમે કોઈ પણ વસ્તુ નક્કી કરો એ હોનાની થઈ જાય અને મૃત્યુલોકની જેમ છે કે ભાઈ હોનાની થઈ ગઈ એટલે તમારે આજુબાજુના રાજ્યથી બીવાની જરૂર નથી જેટલી સેનાની જરૂર પડે સેના ખરીદી લો અરે રાજાને કહેજો ભાઈ આખો રાજા તને ખરીદી લો તારી જગ્યા ખરીદી લો એ કે કોઈ ઉપાધિ જ નથી તમારે જેટલું ધન દોલત જે બધું મળી જાય હા ક્યારે બટા તે તો સારું કામ કર્યું પણ મનથી જે રાજા હોય ને થોડાક દુઃખી લાગે ગુરુ મહારાજને બોલાવે કે એણે આવું કરીને લાવ્યો છે આ જોતા તો સાચું લાગે છે તમને આમાં કંઈ પ્રોબ્લેમ લાગે છે આ કે તમે ચિંતા કરો તમને કીધું નામનું સ્મરણ એક જ કરે રાખો બધે સમય નહીં એને ખબર પડશે એમ કરતાં કરતાં જે રાજકુમાર હોય એના ભવનમાં વયો જાય પણ થાય એવું શાંતિથી હેંજે હૂતો હોય ને એટલે જેલી પોટલી હોય ને બાજુમાં રાખીને કીધું કે ભાઈ નહીં કોઈક બીજા આવીને સોરી ગયા તો કારણ કે આખી પબ્લિક વચ્ચે કહી દીધું હતું ભાઈ પોટલી છે એટલે જે ઓલી સેના હોય તેને પ્રબળ કરી દીધી હોય કે ભાઈ કોઈ રૂમ સુધી જાય નહીં અને આ વ્યક્તિ પોતાની પોટલી હોય એની પાસે બાંધીને જુએ એમાં નીંદર આવે નીંદરની અંદર એને એવું થાય કે પાછી મોટી સભામાં ઉઠે છો ને આ રીતે લાકડી પાછી જે ઓલી હોય ને હોનાની કરું છું એટલે એવી જ રીતે પોટલી લે નીંદરમાં જે ધૂળ હોય ને નાખે રાજમહેલ માથે પડી જાય નાખે આખો રાજમહેલ હોનાનો એટલે ખાલી રાજમહેલનું ને એની ઇમારત કાચ વસ્તુ ખાવાના ફ્રૂટ પાણી સહિત બધી વસ્તુ હોનાની
એટલે જે પહેલી વખત આંખ ખોલે ને એમ થાય કે એટલે બધું હોનાનું થઈ ગયું, પાછું કંઈક નિંદરમાં આમ તેમ થઈ ગયું. જઈને જોયું તને મમ્મી પપ્પા જે સૈનિકો એ બધા એમના હોય કે હારો હાલો ઋષિમુનિએ કીધું એટલે વસ્તુને કંઈ ફેરફાર નથી થયો. એટલે પહેલાં જ 2 મિનિટ પૂરતી વ્યક્તિ શાંતિ અનુભવે કે હવે આમાં કોઈ નેગેટિવ પોઈન્ટ નથી. એ કે કાંઈ વાંધો નહીં, આખું મહેલ સોનાનું છે, શું ફરક પડે. પછી નક્કી કરે કે તો ભૂખ લાગી છે, ખાવાનું જોવા જાય તો ફ્રૂટ વસ્તુ ખાવાનું, આ બધું હોનાનું કે હાલો આ તો ભૂલાઈ ગયો. ઓલા પણ માંગું તો કે ખાવાની વસ્તુ હોનાનું ન થાય છે, પણ કે હવે તો થઈ ગયું. કે હવે હું નક્કી કરું તે નક્કી કરે. સૈનિકોનો ઓર્ડર આપે કે જાઓ બાજુની જે જગ્યા છે ત્યાંથી નવા ફ્રૂટ લેતા આવો. તો થાય એવું સૈનિકો બાજુમાં જાય ત્યાંથી નવા ફ્રૂટ કાપીને લાવે, રાજ્યના મહેલની અંદર પગ મૂકે ને તો ઓલા જે ફ્રૂટ હોય ને હોના નથી જાય. લાગે આનું હું સોલ્યુશન કરું તે કે કામ કરીએ આપણે બારા જઈએ. તો બારા જાય ત્યાં જઈને ફ્રૂટ લેવા જાય તો બધા વ્યક્તિ કે ભાઈ એમને મફતમાં ફ્રૂટ થોડા આપે કંઈક દેવું પડે. લાગે એમાં શું વાંધો, તમે તાર આગળ ત્યાં જો ત્યાંથી હોનાના દાગીના કેટલું આખું મહેલ હોનાનું પડ્યું છે, એમાંથી ગમે વસ્તુ મુઠ્ઠી ભર લેતા જાય. ત્યાં જઈને હોનાનું લઈને મહેલની બહાર પગ મૂકે ને તો એ રાખ થઈ જાય. કે આ કરીને ઓલા રૂપિયા બહાર કંઈ કામના નહીં, બહારનું ખાવાનું અંદર કંઈ કામનું નહીં, બહાર કંઈ ખાઈ લગીએ નહીં, કારણ કે ઓલા મફત કાંઈ આપે નહીં. અને આખા રાજ્યમાં ડીકરાલ થઈ ગયેલું કે ભાઈ મોટો છોકરો છે નાને કોઈ દી કંઈ દેવાનું નહીં. એટલે આપણે ભૂખના મારે હવે કરવું હું, પાછા ઘરમાં જાય એટલે પાછી ઓલી ભૂખ સહન કરવાની થઈ કે એટલી મોટી પાવર આવ્યા પછી હોતે અરે આવી કેવી જિંદગી. એમ કરતાં કરતાં થાય એવું કે શાંતિથી પોતે બેન વિચારે કે એનું કોઈ સોલ્યુશન છે. તો એને એવું દેખાય કે બધી વસ્તુ હતી ને હોનાની થઈ ગઈ, પણ પોતાના બૂટની અંદર જે રાખ હતી ને જે મેલ હતો એ એમને માટીની જ રહી. એ ક્યાં શું લોસો છે. એટલે પાછો એ નક્કી કરે કે હવે તાનું કોઈ સોલ્યુશન બીજું કે કરે એમ જોઈને ઓલા વ્યક્તિને જ ગોત્યો. ત્યાંથી પોતે નીકળે ઘોડો દોડાવતો એકલો જ જાય કે બીજા કોઈને કહેવાનું જરૂર છે ને, બીજા કોઈ સમજ છે ને. ઘોડો દોડાવતો ઋષિમુનિ પાસે ત્યાં જઈને એમ કે આવું થઈ ગયું છે. આ કે તો પણ તને જવાબ તો ખબર જ છે. કે શું જવાબ ખબર છે? એ કે ઓલી માટી હતી ને એમ નંબર રહી ગઈ. શું કામ એમ નંબર રહી ખબર છે? એ કે નહીં કે તારી મહેનતની માટી હતી. એની જેવું છે કે તું તમ તાર બહાર જા, બહાર નીકળીને તારી મહેનતથી ધન કમા ને એનું તું ફ્રૂટ લે. એ અંદર તું લાવીને તો એનું કંઈ નહીં થાય. એ તમ તારે એવું ને એવું રહે. પોતે નક્કી કરે પાછો અહીંયા આવે ત્યાં હકીકત એક નોર્મલ વ્યક્તિની જે મહેનત મજૂરી કરે એના તું ધન બળકામ, એનાથી ખાવા પીવાનું છે, વસ્તુ લે, કપડાં વસ્ત્ર લે, બધું અંદર લાવે ને તો એમ નંબરીએ. પછી એ જે પોતાનું જીવન છે એ ધીમે ધીમે બદલે. હવે આ જે દ્રષ્ટાંત કથા છે આ સેમ ટુ સેમ વસ્તુ આપણી જીવનમાં થાય છે. જે ઓલી છે ને રાખ, એ ઘણી વખત એવું જોવા મળે કે આપણે ઘણા વ્યક્તિ નથી કહેતા, આપણે ઘડીક પહેલાં જ વાત કરી કે કોઈ પણ વ્યક્તિ ધર્મ પાસે જાય છે. ધર્મ પાસે કોઈ પણ ધનબળ માટે કે લૌકિક સુખ સુવિધા માટે કે માનસિક સ્થિતિ માટે કોઈ પણ કારણો છે, ધર્મ પાસે જાય છે એમાં ખોટું નથી. ઓલા વ્યક્તિનું જીવન ઘણા ખરા હદુથી સારું થઈ ગયું, જીવન સારું થઈ જાય, પણ જે મેન જે સુખ છે એ વ્યક્તિને એની મહેનત કર્યા વગર ક્યારેય મળતું જ નથી. અને એની વસ્તુ જો તમારે પુરાણોમાંથી શીખ્યું હોય, શાસ્ત્રોમાંથી શીખ્યું હોય તો તમને એ રીતે એનો ખ્યાલ આવી જાય કે જીવનમાં તમારે કોઈ પણ ઋષિમુનિ ઉપાડીને જોઈ લેવાના, કોઈ પણ દેવતાઓ જોઈ લેવાના, કોઈ પણ રાક્ષસો હોતે જોઈ લેવાના, વિશ્વના કોઈ પણ મોટા વ્યક્તિ જોઈ લેવાના. એ સારો હોય ખરાબ હોય કે ગમે એવો હોય, એમાંથી એક વ્યક્તિની અંદર ઘણા ખરા સારા ગુણો તમને દેખાય, કેટલાય ખોટા ગુણો દેખાય કે ભાઈ રાવણ હતો તો આપણે એમ કે અભિમાની હતો, કે ભાઈ કંસ હતો એ ક્રોધી હતો. એની સિવાય કેટલા રાક્ષસોમાં અવગુણ દેખાય, ઋષિમુનિઓની અંદર હોતે સદગુણ અવગુણ પોતપોતાની રીતે દેખાય, દેવતાઓ હતા એની અંદર હોતે સદગુણ નેહર ક્યારેક એવા અવગુણ કે સ્વાર્થી પ્રાણું દેખાય, આ દેખાય. પણ એક એવું અવગુણ છે કે જે 3માંથી એકેય કોમ પાસે નહોતો, કે 3માંથી એકેય વ્યક્તિ પાસે નથી જોવા મળતો, કે એવું નહીં કે એ 3 કોઈ પણ તેજસ્વી આત્મા પાસે નથી જોવા મળતો. આ કયો અવગુણ છે? આ છે આળસનો અવગુણ. આ જેટલા વ્યક્તિઓ હતા ને બધા મહેનતુ હતા. અને એ રીતે ઘણા વ્યક્તિ નથી કહેતા કે આપણે ગુજરાતની અંદર એમ આપણે પટેલ વર્ગ કઈ રીતે આગળ નીકળે ખબર નથી પડતી. એનું કારણ એવું હોતું છે કે એની અંદર બીજા ગમે એટલા પ્લસ માઇનસ પોઈન્ટ હોય કે નહીં, પણ જે આળસનો એક નામનો જે અવગુણ છે આ એક બહુ ઓછો જોવા મળે છે. જો કે આમાં હોતે ને આપણે કોઈ કોમ કે જાતિને વ્યક્તિ ઉપર નથી કહી શકતા, કારણ કે વ્યક્તિ દીઠ ઓલા જેવું છે. ગામ હોય ને ત્યાં 4-5 વ્યક્તિ એવા હોય જ, એમ તમે ગમે ત્યાં નજર નાખો 1-2 વ્યક્તિ સારા નબળા દેખાવાના છે. પણ જો તમારે જીવનમાં આગળ વધવું હોય, લૌકિક દ્રષ્ટિએ, શારીરિક દ્રષ્ટિએ, સાંસારિક દ્રષ્ટિએ, ભૌતિક દ્રષ્ટિએ, કે આપણે મેન કઈ છે આધ્યાત્મિક દ્રષ્ટિએ હોતે, કારણ કે ધ્યાનમાં બેવું એવું હોતે ને લોઢાના સીણા છે. ઘડીક પહેલાં ગનાવામાં વાત નહોતા કરતા કે ગુરુની સાધમાં એ વસ્તુ કર્યા જેવી છે. અત્યારે ગુરુ હાજર છે કે એના હાથ નીચે તૈયાર થયેલા કોઈ વ્યક્તિ હાજર છે, એની પાસેથી જેટલી થાય એટલે એમાં મહેનત કરી લ્યો. નકર એક વખત સમય વયો જાય પછી શરીર હોતે ને કામ નહીં કરે. ત્યારે એમ થાય કે જો જુવાનીમાં થોડીક મહેનત કરી હોત ને તો સારું હોત. એટલે એની માટે તમે ભલે 5 મિનિટ તો 5 મિનિટ જે સમય મળે ને એનો સદુપયોગ કરતા શીખી જાઓ. એટલે એમાંથી આ તારણમાંથી આ વસ્તુ એવી શીખા જેવી છે કે જ્યારે એમ થાય કે ભાઈ આપણે કંઈક મહેનત કરી છે ત્યારે નામની નિકટ રહેવાનું. જે એવો સમય છે કે જે આપણને આળસ આવે છે, આળસને 2 મિનિટ સાઈડમાં મૂકી દેવાની. તો એમાં એવું કે ધારો કે કોઈ એક વ્યક્તિ છે એની અંદર આળસ છે, તો આળસ એને કાઢવી કઈ રીતે? તો આળસ કાઢવાનું એક મનોવૈજ્ઞાનિક રીતે, આમાં નામને જો કે કોઈ રીતે કંઈ લેવા દેવા નથી, પણ એક મનોવૈજ્ઞાનિક રીતે આળસનો એક એવો નિયમ છે કે આળસ છે ને તમે કોઈ પણ નવી વસ્તુ કરવા જાઓ ને એને આપણે સાદી ભાષામાં એ લોકો એમ કે એને કમ્ફર્ટેબલ ઝોનમાંથી બહાર નીકળવું. મતલબ કોઈ એવી વસ્તુ કે શાંતિથી શિયાળામાં આપણે સૂતા હોય અને રજાઈ ઓઢેલી હોય ને જે ગરમ જે હુંફાળું પણ લાગે છે
કે વ્યક્તિને જે હૂફ લાગે છે એમાંથી બહાર નીકળવામાં વ્યક્તિને આળા થાય છે. તો આ હુંફાળુંપણું છે ને એ એવું છે કે તમારે 24 કલાકનું જે રૂઢિ છે ને એ રૂઢિમાં તમે કંઈ પણ એક પ્રકારનું ટાઈમ ટેબલ બહાર લ્યો કે ધારો કે સ્કૂલે જવાનું હોય તો કેમ ગમે એવી આળા ચડે તો એ ટાઈમે ઉઠી જાય, ધંધે જવાનું હોય ગમે એવી આળા ચડે એ ટાઈમે આપણે ઉઠી જાય છે. એની જેવું છે કે કોઈ એક વ્યક્તિ એમ કહે છે કે ભાઈ મારે સવારમાં એટલા વાગે વહેલે ઉઠીને વાંચવું છે, એક વ્યક્તિ સવારે ઉઠીને વાંચી ગયા છે અને એક વ્યક્તિ નથી વાંચી શકતો. તો પહેલી નજરમાં તો એવું છે કે જો કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ આના કિસ્મતમાં જ છે, એ વ્યક્તિની કિસ્મતમાં જ છે એટલે મહેનત કરે એટલે પહેલેથી મહેનતું છે. અને એક વ્યક્તિ એવો છે કે એની મહેનતમાં જ આળા લેખી છે, એની કિસ્મતમાં જ આળા લેખે એટલે કે કરી નથી થવાનું. તેની વાત એમ કહેવું કે અમુક ટકા સાચી એ છે, પણ એક વાત એ હોતી છે કે જો એ વ્યક્તિ સતત પ્રયાસ કરી શકે તો 6 મહિના પછી ઇઝી એને ટાઈમ ટેબલ છે ને એને ટેવની અંદર ફેરવી જાય. એવી જ વસ્તુ ધ્યાનમાં હોતી છે. 1 મિનિટ હોતી ને જો કોઈ વ્યક્તિ બેહવાનો પ્રયાસ કર્યો કે ઘડીક પહેલાં આપણે નહોતી કહેતા કે ઓલે વ્યક્તિ બીમાર થવાની વાત કરી હતી કે એને ખાલી ધ્યાનમાં બેહવાનો વિચાર આવ્યો ને આ તમારા આળસનો મોટો હથિયાર છે. એક વખત તમને ઈચ્છાથી આપણે કરવું છે એટલે આજ નહીં તો કાલ નહીં પ્રમદી બસ ખાલી ધ્યાન એ રાખવાનું કે વિચારને ઠઠોલતો રહેવાનો, એની ઉપર વિચાર વગ્ન કરે રાખવાનું. તો એ કઈ રીતે કરવાનું તેની માટેનું બહુ ખારો સોલ્યુશન પ્રભુએ કીધેલું છે કે ધ્યાનમાં બેહવાનું હોય તેની માટે તમે એક ડાયરી લખીને રાખો, એમાં લખતા જાઓ તમે કેટલી કલાક બેઠા છો. એ એટલે કે એના માટે હું ઘણી વખત એમ હોતો ને પૂછતો કે અઠવાડિયાની રજા હોય તો હું પહેલે વચ્ચે એવી રીતે લખી નાખતો 1લી તારીખથી લીટો મારો 7 તારીખ સુધી રજા 0 લખી નાખું. એમાં એક વખત પ્રભુ એમ હોતું ને કીધું કે એવું નહીં કરવાનું, એકડો 0 બગડો 0 તગડો 0 એમ 7 વખત લખવાનું. એનો મતલબ એવો થાય કે તમે જેટલી વખત 0 લખો ને તમને મગજમાં ખૂચે તો ખરું જ કે ભાઈ આપણે એટલી દી રજા પડી છે, એમાં શાંતિથી વિચારવું. કોઈ કામ હતો તો વાત અલગ હતી, પણ રજા લીગલી પડી છે એની પાછળ આપણને 5 મિનિટે મળે એમ હતી કે નહીં, એટલે એનું એક ધ્યાન રાખવાનું.